નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડોદરા ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી। કન્ટેનરમાંથી 1.53 કરોડનો વિદેશી દારૂ જપ્ત, એક આરોપી ઝડપાયો। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટોલનાકા નજીક એક ટાટા કંપનીના બંધ બોડી કન્ટેનર નંબર NL01N 5266 ને રોકી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કુલ 1250 પેટીમાંથી 60,000 ક્વાર્ટર બોટલ વિદેશી દારૂ અંદાજિત કિંમત 1,53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઉપરાંત એક મોબાઈલ ફોન, કન્ટેનર અને GPS ટ્રેકર સહિત કુલ 1,63,07,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે કન્ટેનર ચાલક ગોપાલરામ જોધારામ બિશ્નોઈ રહેવાસી બાલોતરા રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપીએ દારૂનો જથ્થો ગોવાના કુંદેઈમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી ભરાવ્યો હોવાનું અને ગુજરાતમાં સપ્લાય કરવા લાવવામાં આવી રહ્યો હોવાની કબૂલાત કરી હતી। પોલીસ તપાસમાં રાજસ્થાનના અન્ય ઇસમો તેમજ ધર્માભાઈ નામના વ્યક્તિની સંડોવણી સામે આવી છે। આરોપીઓ વિરુદ્ધ મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આ કામગીરી HP ચૌહાણ, દેવરાજસિંહ, પ્રવીણસિંહ, સિદ્ધરાજસિંહ સતુભા, ધવલસિંહ, લક્ષ્મણસિંહ અને નિલેશભાઈ મનસુખભાઈ સહિતની એલસીબી ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી। રિપોર્ટર શાહનવાઝ દિવાન કરજણ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।